મિત્રો અમે વાળું કરી લીધી ને પછી રસ પીધી બનાવ્યો જો એ રવાય દો મેં પહેલા ફોન કીધો સો કેળું હે ને કાલ પવન ને ભાંગી નાખીએ તો ને મિત્રો મસ્ત મજાની ખારે ગાજો ખિસકો જો આપણે આંબો મારો પીળો ને પીળો જ રહેશે હારો જ નથી થતો ચાલો હાલ આને બહુ કેળા ભાવે હાલે 15 દી માં મસ્ત આભા દોડામાં આવી ગયા તો બધા એને રહી ગયા વાળું કરવા ચાલો ડાયરો છે ને આપણે સવારના વાગી ગયા છે 7 અને આવી ગયા મિત્રો આપણે પૂળા વાળવા કલ્પે જો આગળ ઠેઠ વયો ગયો છે દાદા ઉગી નાઈ પોગી ગયા છે હાલો હવે હે ને આપણે હવે 2 થી 3 દિવસ છે ને આ પૂળા વાળવાનું જ કામ હાલ છે આજ તો પૂળા નહીં વળાઈ રહે કેમ કે 10 વાગશે ને આમ તો 9:30 10 વાગશે ને તો બંધ કરવું જાય પછી એને એમ કે હા હુકાઈ ગયા એટલે પૂળો ભેગો કર્યો ને આપણે રાડા પાંદડાનો ભૂકો થઈ જાય આમ નુકસાની જાય એટલે એને 9:30 10 વાગે ને પછી બંધ કરી દેવાનું પૂળા વાળવાનું પોપટ ને અહીં બેઠા કે કોયલ બોલે ગુંજીમાં મિત્રો મસ્ત મજાની છે ને એક ઊંઘ લઈ લીધી કોયલ ઠોકા કરે પાસે બદામમાં બેન થઈ ગઈ વાહ બોલે દેખાતી બા ખોલે કળી લસણ આપણે મિત્રો મસ્ત મજાની એક ઊંઘ લઈ લીધી કેટલા વાગ્યા 5 વાગવા આવ્યા મિત્રો 5-6 મિનિટની વાર છે 5 વાગવામાં મસ્ત મજાની ઊંઘ લઈ લીધી 3 થી 5 વાગ્યાની મજા આવી ગઈ ઊંઘ લીમડા છાંય સરસ થઈ ગયો અત્યારે છે ને મિત્રો અહીં ખાટલો રહડીને આવ્યો આપણે બદામ નાન કરાવીને છાંયે રહડીને લાવ્યો ખાટલો એટલે જ્ઞાન ત્યાં જતો કોયલ પણ બેઠી હે ભાઈ નથી મિત્રો દેખાતી ઓલી સાઈડ બેઠી ચાલો ડાયરો હવે છે ને મોટ બૂટ ધોઈ નાખ્યા ચાલો ડાયરો છે ને 6:45 વાગવા આવી ગયા છે ને મસ્ત મજાનો પવન આવે અત્યારે તો ને મિત્રો ઠંડો પવન આવે છે કોઈ ક્યારેક પછી લૂ આવી જાય છે પણ એટલી બધી ના આવતી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ઝાડો હાલે છે કઈ મસ્ત પવન આવે તો બધા ડાયરાને હે ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં થવો ને છે ને આપણે ગઈકાલે કેળામાં ને ઘણું બધું નુકસાન થઈ ગયું છે મિત્રો છે ને આપણે તમને કેળ બતાવું કેવું નુકસાન છે ગઈકાલે ફૂલ પવન આવતો હતો ને જો મિત્રો આપણે ને 4 કેળ તો આ છે જો 1 2 3 અને એક વચમાં નીચે 4 છે ઈ છે એક ઓલાકણા 5 ને એક નીચે જો અહીંયા 100 કેળું છે ને કાલ પવન ને ભાંગી નાખીએ કાલ પણ પવન કેવો ઝૂડ્યું દેતો હતો આમથી પવન ની કુંદળી આવી ને એમાં ભાંગી ગઈ બધી એક ઓલી ઉપર હતી ને એક ભાંગી ને એટલે ભાંગી ને એને માથે પડી તો બીજી ભાંગી ગઈ આ તો હે ને આ 15 દિવસ પહેલા વળી ગઈ હતી પવનમાં એના કેળા તો જો આવા જાય આછા પાકા હે ને પાક્યા છે તો સારા ન હોય આપણે ગાયું ખવડાવી દઈશું ગાય ખાય નથી કારણ કે આ લોના ઓલા થઈ ગયા કેળા આ આવડી આવી તો લગભગ 4-5 દિવસ પહેલા પડેલી છે આ તો હાવ ખેલ જ છે સુકાઈ ગયું બધું છીણાઈ ગયા કાંઈ રહ્યું નથી એટલા બધા જો કેળા માણી એક છે આવી કેળા ઉપરથી તેજી થોડાક બાપુ એ કાલ લીધા હતા પણ ખાઈ એવા નથી મોડા લાગે એ ઉપલા જે રહ્યા ને એ કદાચ થોડાક ખાઈ એવા હોય ગાયું નાખી હાલો આને ત્યાં કેવી લૂમ છે એ તમને બતાવી મિત્રો આ હજી હોય ને શરૂઆત જ હતી કેળાની જો હજી હાવ ઝીણા ઝીણા કેળા છે જો જોઈ દોડો રહ્યો એનો કાપી લેવી અહીં એક આ લૂમ છે એક આ બાજુ છે એક આંચા રહી ગાવડિયા એક આંચા રહી આ કઈ પાક છે નહીં
ઉકાઈ બહુ નાખી નહીં, વેફર બનાવી નાખી. ઉકાઈ જાય આ કેળા. વેફર બનાવી નાખી 2-4 દી. એક છેલ્લું મજ્યું આને ઓલી સાઈડ છે ને દેખાય છે. નુકસાન કરી નાખી પવન એવું. કાચી લૂમ પાડી દીધી. પણ આ ઊંચી બહુ થાય ને એટલે આ ભાંગી જાય. ઊંચી ઓછી થતી હોય ને તો ન ભાંગે. દેશી કેળા છે એટલે મારા ઉછાટ થઈ જાય. કેવડી પણ મોટી જબર, આ સીતાફળ જેવડી છે. હા સીતાફળ હાલી જેવડી થાય. જેવડી. હવે 2 લૂમ રહી મિત્રો, એક આય રહી જાય રહી. એ હવે ચોમાસું આવતા આવતા રેક પડી જાય. ટેકા મારી દી, એક આયા રહી ને એક ઓલા કણે. ઓલી આ ભાંગી ગઈ ને ટેકો જ મારેલો હતો. તોય હા, ભાંગી, તોય ટેકોય ભાંગી ભાંગી ટેકો. ગયો ને ભાંગી ગઈ. આને 1-2 દી મારવો જોઈએ ને કાંઈ પડી જાય. વજન થાય ને બહુ નુકસાન કરી નાખ્યું ગઈકાલે પવને. ભાંગી નાખી એટલી બસ. ચાલો ડાયરો છે ને આપણે આવી ગયા છીએ આ બાજુ પાછું છે આપણે હલેલું રહ્યું ને એમાં. કેમ કે ને મિત્રો હમણાં આપણે 10-12 દિવસ થયા ને આ બાજુ આંટો મારવા જ નથી આવ્યા. કેમ કે ને ડાયરો આપણે ઓલી જુવાર ને બાજરો ને આ બધું લણવાનું વાઢવાનું કામકાજ ચાલતું હતું એટલે કાંઈ ટાઈમ મળતો નતો આ બાજુ આવવાનો. કીધું હાલો આપણે ઝાડવા વાવ્યા આપણે ખારેક ને એવું બધું. કેવું છોટ્યું હોય કેવું નહીં, અને આંબો હમણાં કાંઈ નહીં જોયો. હાલો એને કહે ને આટો મારતા આવી. અલ્પેશ આવી ગયો ને જો આપણે આંબો મારો પીળો ને પીળો જ રહેશે, ખારો જ નથી થતો. તો આ તો થોડો ખારો થઈ ગયો. ઓલો તો હાવ ફેલ થઈ ગયો. એટલા પાંદડા જ લીલા છે. એટલી ખાલી 3 ફૂટ્યું જ છે લીલું. ફેલ ઉકાતો થઈ જ ગયું. જાય છે. હું વાંધો પડે એ નથી કઈ ખબર પડશે. ડાયરું હુકાતો જ આ જાય. એક ખારો છે, આને થોડીક છે ને સારવાર કરવી. સારવારમાં તો આપણે કાંઈ બાકી નથી રાખતા. બહુ નાખીએ એમાં શેરડીનો ફળ ને હ્યુમિક એસિડ ને બધું નાખીએ. પાણી ખાતર જીવામૃત પેલા બનાવ્યું. ઘણા કમેન્ટ કરી હતી ને કે ઓલા ઘઉંમાં બાજરામાં ઓલા ટીકડા નાખવાના આવે ને જનેરાના, એ થળીએ નાખી દો. તો આને એક દી ખોલતા હતા ને ઓલું સાફ કરતા ને તે દી આ એક ડબ્બી નીકળી હતી. તો આ કીધું ને અહીંયા થળીએ નાખી દેવી. આ નાખવાનું કહેતા અમુક જણા. થળીએ હે ને નાખી દેવી, દાટી દેવી, સારું થાય આંબો. ટ્રાય કરી જેવી સહેલી ટ્રાય, પછી જોયું જાય હવે આગળ. તો મિત્રો આપણે આંબાને તો ઓલા ટીકડા છે ને થળીએ નાખી દીધા છે ને આવું કંઈક છે ને નજારો છે. ને આપણી ખારેક જો આવી હતી ને મસ્ત ચોટી ગઈ જો મિત્રો. જે ઓલા પાન હતા ને લૂના બળી ગયા, પણ જે બીજા મસ્ત થઈ ગયા હે. વાંધો નહીં આવે, ચોટી ગઈ જો. વરસાદ થાય છે ને પછી કઈક આમ કોરેપ હમ. કરશે, ત્યાં સિવાય તો આ હજી નહીં ઓલા મસ્ત ચોટી ગઈ મિત્રો, વાંધો નહીં આવે. તડકાના એટલે હે ને અત્યારે તો હજુ નહીં વધે. વરસાદ થાય ને પછી પછી કઈક વધશે. હા આપણે વહેલી વાવી હતી, કીધું વરસાદ થાય ને ત્યારે નવા મૂળિયા તૈયાર થાય ને એટલે વરસાદ પાણી મળે ને એટલે સીધી વધવા જ મંડી જાય. આપણે તોય થોડીક મોડી વાવી, છમાં વાવી દીધા હોત ને રોપા તો તો અત્યારે બધા થળિયા થઈ ગયા. કેવા જાય હિલોળા મારે મિત્રો, પવનની કેમ હાલે. મસ્ત જાય થઈ ગયો મિત્રો, મોટી મોટી. પછી 15 દી વયા જાય. 10-12 દી વહી જશે. 12 થયું ને એવું કરશું ને તો આજ 15 દી ગણી લેવાય. મસ્ત નજારો કઈ ઘટે નહીં એવો આવે હો મિત્રો. જો લીલી છામ, થોડાક દી પેલા આમ પછી થઈને ફરી આંટો મારતા જઈ. હમણાં કાંઈ વાત નતા નહીં કલ્પેશ. હા, બાજરાનું કામ લીધું તે કરનું નહીં થવાનું. આ બાજુ 10-12 દી થઈ ગયા અહીં આવ્યા એને. પણ આમ ગમે એ વાયુ હોય, છેવટે જાહેર હોય તો આંટો મારવા જાવું એમ થાય. ફરતો અંદર આવીને આમ આંટો મારવો એટલે એમ એની મજા જ કંઈક અલગ આવે મિત્રો. ખાલી પડું પડ્યું હોય ને તો એમ થાય કે આંટો મારી જાય ફરતા પડામાં, મજા આવે. છે ને કંઈ ઘટે નહીં એવો નજારો મિત્રો. જુવારે છે ને લગભગ મારી જેવડી થવા આવી ગઈ છે. તાર જેવડી થવા આવી ગઈ, નીંગલી નથી. નીંગલા પછી નીંગલવાની હવે માથા ઢક થાય. 10-12 દીમાં નીકળવાની થયા. મારા ખંભે હે ને આવે છે, ખંભે પોગા ગાભા ડોડામાં નહીં થાય. અમુક રાડા જ આવ્યા છે. પોલા હોય ને
ઈ હટની ઇંગ્લિશ એ 15 દીમાં મસ્ત ગાભા દોડામાં આવી જાય ગાભા ડુંડામાં ગોડામાં મેં ડોડા કેવી તમે શું કહો કમેન્ટ ડોડા તો મકાઈમાં આવે આમાં ડુંડા આવે સાઈડમાં અને મિત્રો આંચા દાદા એને છે ને જો ઉગાડી દીધું છે નહીં કે હા શાકભાજી ઉગાડી છે ગુવાર ને સાસી કે સોળી સોળે છે સોળે તુવેર તુવેર ને ને એવું સોળી બધું જાય છે ઉગાડી દીધું છે રામ વેલકા લીલકાવા મંડી રામ ને વાવેલા છે. માંડવી લીલકાઈતી લાગે હા માંડવી છે માંડવી ને ઓલા સોળે છોડવા હોય ને મોટા થઈ ગયા ઈ દેખાય મજા આવે મિત્રો આવા ટાટા પોરના વાડી માટો મારવા હાલો મિત્રો અને આટો મારતા મારતા આપણે એને આવી ગયા છીએ ખારેકના ઝાડે તને મિત્રો મસ્ત મજાની ખારેક આવે ખિસકોલા મિત્રો એક રૂમગંદે રવેલી તરખી હુકાઈ ગઈ અડધી ખાઈ ગયા ખિસકોલા ખેરી નાખે માં મિત્રો ખિસકોલા જોય એમ કેટલા પડ્યા છે અહીં પીડે રોજ રોજ નકરી પડી મિત્રો એક આપણે ખિસકોલા ને એક પોપટનો બહુ વધારો છે બહુ ત્રાસ છે મિત્રો અમારે ખિસકોલા પોપટનો મસ્ત ખારેક છે મિત્રો 15 દી પછી ગલ પડવાનું ચાલુ થશે કોક કોક ઓલા થયા છે હવે શરૂઆત થઈ 15 દી હજી 15 દી પછી ગલ પડશે મસ્ત એ પણ મિત્રો ચાલો ડાયરો ખારેક તો આને જોઈ લીધી હવે સુરત દાદા છે જો આથમાની ફૂલ તૈયારીમાં છે કલ્પે તો થોડી ડોલમાં નાખે છે ઢોરા નાખી દઈ નહીં કલ્પેશ અમથા ગાયું નહીં ખવડાવી આજ ગયેલી થઈ ગઈ છે તો ખાય એવા જ તે મિત્રો પણ એને સેજ આમ મોળા લાગે છે ઓલા થઈ ગયેલા રે ને એટલે મોળા લાગે ઢોરા નાખી દેવી ખાઈ જાય ઢોરા અમથા તો ને ઢોરા નહીં ખવડાવી વેસાતું લઈને નહીં ખવડાવી ઘરને ખવડાવી દેવાની ઘરનું હોય ને. ચાલો હાલો આને બહુ કેળા ભાવે હાલે હમ. કેળા ને તરબૂચ ને બહુ ભાવે બહુ ભાવે હા આપણે લાવીને કઈ ખવડાવી ન હોય એવી. બધાને ને થોડા નાખી દઈ હાલે હાલે પણ એમાં તુલસી ને બહુ બધું ઉતાવળ થાય હો ઉતાવળ ભાવે બહુ એને ભાવે બધું. બધી વસ્તુ કોઈનું હેઠું ન નડે બાસ ન આવે આ તો અમારે હાથ ઉડી આ જાય તો મીરા. બહુ હાટું વિલ્લા માથે નહીં કે વિલ્લા માથે એને જો કોઈ પાણી પી ગયું હોય તો પાણી ન પીવું તો એને પાણી પાવા પડ્યું ને એટલે કુંડીએ પેલા છોડવાની પછી બીજાને છોડવાનું અંધાઈને મોય રાન છોડવાની હાથ ઉડી છે ને એટલે મળી છે જો હાવ ખાઈએ ઉગે નહીં તોફાઈની હાલો મિત્રો હજુ આટલી વધી છે ત્યાં વિલકા નાખ્યા કૃષ્ણને એને દેતા હાલ હોય. તુલસી મિત્રો છે ને આપણે ઢોરા બધાને હે ને કેળા ખવડાવી આવ્યા છીએ ને પાછા ને ટાઈમ થઈ ગયો હવે ગાય દોવાનો બહાર કલ્પે છે ભીંડો સુધારે છે લાલ ભીંડો દેશી ભીંડો બે મિક્સમાં શાક બનાવે મિક્સમાં શાક બનાવી લાલ સાજો છે દેશી ઓછો દેશી નથી થતો લાલ સારો થાય એ પણ ઓલામાં સાયો હતો ને એટલે મોટો થઈ ગયો ને ઝીંઝવામાં પોપિયાનો નીનો સાયો હતો ને મસ્ત લાલ લાલ ભીંડો ઓ મિત્રો છે ને આપણે આવી ગયા છીએ જો પાછળ નવા ઘરે મસ્ત મજાની વાળું કરી આવીને જો કંઈક બનાવે છે આપણે બનાવી છે આજ પૂરી રસપૂરી આજ તો ખાવાનું છે છે ને મિત્રો અમે વાળું કરી લીધી ને પછી રસ પીરી બનાવ્યો જો એ રવાય દો મેં પેલા ફોન કરીને તમને કીધું તું હો હવે અમે વાળું કરી લીધી હતી તારે ના ના બાકી તો એમ કીધું તું બાકી છે બા બે બનાવી હતા બે વાની તૈયારી હતા તો. તો તૈયારી હતી ને બેહી જ નતા ગયા ને યાર પેલા તમને પેલા ફોન કેવાય કર્યો. ને ઈ તો અહીંયા પડ્યું રે બધું તે કીધું જ તું વી આવતા તમે કયો ના તો અહીં પીડ્યું રે તો પીડ્યું મૂકીને વી આવાય નહીં
જો મસ્ત એની કટોર બગાડાય બનાવી થોડું. ભરી નાખી જો પૂરી ની ખાઈ હોય આવજો ને ખાઈ હોય એક એક બે બે લઈ લેજો એમ કરો બેન ને આવ્યા છે પૂરી બનાવી પૂરી મોહિતભાઈ ભાગી ગયા. ક્યાં ભાગી ગયા મને એકદમ સાલું કર્યા ને એટલે બીયો છે બેન બનાવે પૂરી આવી તળે તમારે નહીં ખાવાની? ફરીને ખાઈ નાખે મારે હાટું વધારજો અમે સવાર ખાઈ લેવું હોય? હા તમારે વધે છે નહીં વધે. વધારવાની હોય મારે હાટની અત્યારે ખાઈ લેવાની હવાની ગેરંટી નહીં એમ એમ સીધા હવે ખાઈ ને આવ્યા પૂરી બીજું શું બનાવવાનું પાછું દીદીને માવા છે. હે પીરું પૂરી ને બીજું શું બનાવવાનું રસ પૂરી રસ રસ બનાવી પૂરી. નાખ્યો કેરીનો રસ ને પૂરી તો ફરીને વાળું કરવી છે હે પૂરું કરી લેવાય હે કરવી જ પડશે. હવાર નહીં મળે. આ તો ખાલી ખાવાનું હું હોય, અત્યારે ભાગમાં લઈને વયો જાઉં મારા ભાગનું હવાની ગેરંટી નહીં. મારા ભાગનું હું અત્યારે લઈને વયો જાઉં આપણે હું તો લેવા જ ન દઉં તો હવે તને ખબર ના પડે તાર લઈને વયો જાઉં હું ધ્યાન રાખીને બેહું તો તોય હું લઈને વયો જાઉં અમારે ખાવાની હવા નહીં ખાવાની. એટલે મોહિત આવ્યો જો આવ્યો. તો મોહિત મારે પાવર બેંક લાવ્યો કે નહીં મારે બહાર જવાનું એ ક્યાં બહાર જવાનું તારું લેતો જાય તું મારે ગોવા જવાનું ઈ ગોવા તું ઈ તારું લેતો મામા જાય લેતો જાય છે ગોવા હે મોહિત લઈ જાય મને અમે ભાઈબંધ લ્યો. તો મને નહીં લઈ જાય એવું થોડું મામા નો આવે હાણાય ના પાડે જો તો ભાઈ જો મંડી ગયા પૂરી બનાવવા આજ તો રસ પૂરી ખાવાનું છે તમે રહી ગયા રસ પૂરી બગીને તમે ખાઈને આયા નથી હાચા કરીને અમને રાખ્યા કાંઈ નહીં તમને પેલા મેં પૂરી પ્લાન નતો કર્યો એ પેલા કીધું તો આવજો પૂરી ખાવા પેલા કેવાય ને તમારે તો રસ પૂરી બનાવો ક્યાં તમે જતી? બનાવે જ નહીં જાજુ પણ નહીં કીધું નતું આ તો અહીં પહોંચ્યા પછી હું ભીંડો સુધા કરતા બોલનો ફોન આવ્યો મમ્મી શાદી પાછી કુંડે હામારી લે હામારી લે ઉમાળો આવે પણ હાય છે. આવલી લેવા તો તો હાય છે. કાકા રોટી ડૂબ મંગાવે નહીં શિવમભાઈ હોઈ ગયા પવન આવે ઠંડો ઠંડો કુલરનો હાલો બધાય વાળું કરવા બેસી ગયા છે પૂરીની રસ. હાલો ક્યાં જવાનું બહાર આવ્યો તમારા મિત્રો રસ ને પૂરી ખાવી હોય તો આવી જાવ હાલો જોતા આવશે હાલો રસ પૂરી ખાવા વાણો કેમ રાડ્યું નાખે હે મય હે મય ગરમ કેમ થઈ ગયો ખાતા ખાતા ફોન ના જોય બેન કહી દે હાલો મય જેઠાલાલ આવતા લાગે છે જેમ કે મોટા ભાઈ જેઠા પૂરું ફુવા કઈ ને જા હે પૂછું દેખાતા નથી ગીલા ઘરે લઈ જાય તો બધા એને રહી ગયા વાળું કરવા સારું ડાયો આપણે તો ને મસ્ત મજાની વાળું કરી દીધી મસ્ત મજાના આપણે ચોળનું શાક અને આપણે એને કેરી ખાઈ લીધી ઘરે બાપુ લાવ્યા હતા મિત્રો છે ને 11 વાગી ગયા છે અને પવન ફૂંકા કાઢે ઠંડો ઠંડો આવે છે ખાઈ જાય કાઢી હા હા